મેં એવું છે વેવાણ અહીંયા મારા દેરિયા જેઠિયા બેઠા હોય ઘડીક માથે ઓઢવું પડે ને વળી કે લાભ આવે તો માજા મૂકી છે દીકરાના લગ્નમાં લાજી નથી કાઢતા એટલે મારે થોડું ઘણું માથે ઓઢવું પડે બરાબર ને કેમ વેવાણ તમારી દીકરી આટલું બધું રોવે છે દીકરી તો રાજાની હોય કે રંકની હોય ગરીબની કે અમીરની દીકરી સાસરે જાય ને એટલે રૂંગા આવે આટલું બધું રોવાય તમે નહોતા રોયા પિંગલગઢમાં બાપા આવ્યા હું તો કાંઈ નથી રોઈ આટલા વર્ષથી પરણીને આવી છું પણ હજી લગી મને કોઈ દી રોવું નથી આવ્યું તમારા વેવાય કાયમિક રોવે છે એમાં રોવું સબ થઈ જા બિલકુલ રોતી નહીં એમાં રોવાશે ના આવે વીવી વરા માવતરના ઘરે કાઢ્યા માવતરના હાડિંગા જાતા નથી ક્યાં નથી ત્યાં દુઃખના ડુંગર પડી જવાના તે રોવા બેઠા છે એટલું બધું રોવાય આ બધી બાયુને શું થાય અમારા શેરીની બાયુને શું થાય આ બધી બાયુને દીકરી દુઃખમાં જાતી છે અમારા ઘરે કઈ દુઃખ છે કઈ સાચું કેજો દુઃખ છે હે ચાંદીની હાકર રૂપાની પાઇટ ઝૂલતા આવડે તો ખીચડું 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 ઝૂલા કરવાનું થોડા હારી ભાંગીને ત્યાં બે કટકાઈ કરવાના છે પાછો મારો સ્વભાવ કેવો તમારો સ્વભાવ તો સારો જ છે ને મારો સ્વભાવ બહુ સારો છે વેવાણ આ તો બોલી નાખો ને એટલું છે ભખ ભખણી છું પણ અંદરથી તો હાવ ભોરી ગાભા જેવી છું અને મારા જેવી બોલકી બાઈ હોય ને એ હાર્યું મારા જેવી શેરીમાં રહેતી હોય કે આડોશ પાડોશ દેરાણા જેઠાણા હોય ગમે તે હોય મારા જેવી ઘડીક બોલી નાખશે પણ પછીના પેટમાં પાપ નહીં હોય તરત તમને બોલાવશે એને પેટ પણ પેટ મેલી બાઈનો વિશ્વાસ નહીં કરવાનો એ ગમે ત્યારે બોમ્બ ફોડે સાચું ખોટું બા એટલે વેવાણ બોલી દાખો બાકી મારા પેટમાં પાપ નથી અને વેવાણ ન્યા ક્યાં એને કઈ દુઃખના ડુંગર પડી જવાના છે હે ચાંદીની હા કરશે રૂપાના પાટ મેં બીજી વાર તમને કહું છું કે જોઈલા રાખવાનું છે બહુ કામ તો નથી ને કામ કાઈ નથી વહેલું ઉઠવાનું ખાલી ત્યાં 3 સાડા 3 4 ઉઠવાનું છે તે તો સવાર પડી ગયું હોય એ હા ભૂલાઈ ગયું ગાઈ નાખો કેવું ગ્રુપ બ્રજેશ્વર ગ્રુપ ના 2100 રૂપિયા રામદેવજી મહારાજ ને આરતી ના આપણે શિવ હોટલ નો ગ્રુપ હતો ઓલા બોલ હતો અને બ્રજેશ્વર ગ્રુપ ના 2100 રૂપિયા આવે છે હા હા એટલે વેવાણ કર્યાવર કેટલો કર્યો છે આને કર્યાવરની ભૂખ છે સેલે ન્યા આવ્યા એમને હું એમ કહું છું વેવાણ આય દઈ દેવાના છો તમે આ કન્યાદાન માં આપ્યું શું હા છે મેં મારા ઘરનું નથી કરી લીધું લઈ જાયજો ને તમારે જે જોતું હોય લઈ જાયજો એમ નહીં આ બધા આવા ત્રાસ આપ્યા છે ને વેવાણ આ ત્રાસ ચાંદીનો છે અને તમારા ગરબા જોતો હોય તો સોનાના પડ્યા છે એ તમ તારે ઈ લેતા જાયજો હોનાના ગરબા હા તે 2-3 હોનાની ઈટુ દેજો ને ઈટો અમારે હજી પાડતા નથી કુંભારો પાડશે પછી દેવું સોનાની અને ટીવી દીધું હા ટીવી દીધું છે રિમોટ ન દેતા કેમ નહીં હું રિમોટ જેવી છું મેં કેટલાની ચેનલો ફેરવી નાખીશ મોબાઈલ દીધો હા મોબાઈલ મોટોરોલાનો દીધો છે મોટોરોલાનો મોબાઈલ ન દેતા આ મોબાઈલ જ ઘરમાં ઘો ગાલીશ કેમ નહીં 2 વાસણ વધુ દેજો એ મને પહોંચ તમારે દોયમાં એમ ન હોય તો આવું તમે તમારે ચાંદીનું દેજો પિત્તળનું દેજો પણ મોબાઈલ ન દેતા મોબાઈલ જ ઘરમાં ઘો ગાલીશ હો હા અહીંથી દીકરી જાય એટલે તરત જ ફોન કરે બટા પહોંચી ગઈ શું કરે છે ફ્રેશ થઈ ગઈ ફલાણું ઢીકડું લોકડું હવે એ ફ્રેશ થાય કે ન થાય તારા બાપનું શું જાય હે એની દીકરી તમારી દીકરી ન્યા હારે ગઈ છે તો ન્યા તો હોખ લેવા દ્યો હે મોબાઈલ કરીને તમે એને વિડીયો કોલ કરો અને મેસેજ કરો અને તમારી દીકરી હક દકની વાતો કરે દીકરીની હક દકની દીકરી જાય ને પછી માથે હાથ ફેરવવાનો જ નહીં મોબાઈલમાં તો બિલકુલ વાત કરવાની છે જ નહીં આ મોબાઈલ જ બધું કરે શું અત્યારનો એટલે મોબાઈલ ન દેતા મોબાઈલના રોકડા પૈસા મારા ખાતામાં જમા કરાવી દો હા એમ કયો કે મારે પૈસા જોતવા છે ના આ તો તને સમજાવું છું બાકી મોબાઈલ ખરેખર ન દેવાય હો બટા હું કર્યું બટા શેનું શાક કર્યું બટા ફલાણું ઢીકણું લોકડું આપણે પૂછાય જ નહીં હું એમ કહું છું એ ગમે તે કરી એનું ઘર છે એટલે વેવાણ બહુ એની ઉપાધિ તમે ન્યા કરતા નહીં ઉતારે જાવ હું તો ખાલી સેમ્પલ છું બાકી આવો ગોડામાં તો મારી ઘરડી આવું હજી ઘરે બેઠા છે આવો ભયંકર કોરોના ગયો તો કાઈ થયું નહીં એને ના રે ના કાઈ ન થયું
તરત વેક્સિન લઈ લીધું. હા હવે ઉતાર એટલે